અડધી રાત્રિ થઈ એટલે પેલો ધુંધુકારી પ્રેતના રૂપમાં આવી જુદા જુદા સ્વરૂપો લઈને અવાજો કરવા લાગ્યો. ગોકર્ણ મહારાજ જાગ્યા, ભાઈ કોણ છે? આમ નોર્મલ, આમ ડરી ગયા કે એવું કંઈ નહીં, ભયભીત થઈ ગયા. નોર્મલ અવાજમાં પૂછ્યું, ભાઈ કોણ છે? પેલો કંઈ બોલતો ન હતો એટલે અંજલિ હાથમાં જળ લીધું અને મંત્ર ભણી અંજલિનો છંટકાવ કર્યો. એટલે પેલાને વાચા ફૂટીને એણે કહ્યું કે હમ ભ્રાતા ત્વદીયોસ્મી ધુંધુકારીતિ નામતા. તમારો ભાઈ જો ધુંધુકારી નામ છે. સ્વકીય નૈવ દોષેણ બ્રહ્મત્વમ નાસિતમ મયા. મારા પોતાના પાપ કર્મો વડે કરીને મેં મારા બ્રાહ્મણત્વનો નાશ કર્યો છે ને અત્યારે પ્રેત યોનિમાં પ્રાપ્ત થયો છું. પેલી 5 સ્ત્રીઓએ મને મારીને અહીંયા જ દાટી દીધો છે આજગરમાં, એટલે અહીંયા પ્રેત થઈને ફરું છું. જ્યારે કહ્યું કે હું પ્રેત યોનિની અંદર છું ને પ્રેત થઈને ફરું છું, ત્યારે ગોકર્ણ મહારાજે કહ્યું કે ભાઈ તારા માટે તો મેં ગયાની અંદર શ્રાદ્ધ કર્યું છે. તારા માટે તો મેં ગયા શ્રાદ્ધ કર્યું છે. તદર્થમ તું ગયા પિંડો મયા દત્તો વિધાનતઃ. ગયાની અંદર શ્રાદ્ધ કર્યું છે તોય તારી મુક્તિ થઈ નથી. ત્યારે પેલા ધુંધુકારીએ કહ્યું કે એક નહીં 100 વખત ગયામાં શ્રાદ્ધ કરશો ને તોય મારી મુક્તિ નહીં થાય. એટલે મારા માટે કોઈ સાંપ્રત ઉપાય વિચારો. કહ્યું સારું, જા તું, અત્યારે હું વિચારું છું. ધુંધુકારી ગયો છે. સવાર થયું અને પોતાનું સંધ્યાકર્મ કરવા માટે ગોકર્ણ મહારાજ બેઠા અને સૂર્ય મહારાજને અર્ઘ અર્પણ કરતી વખતે સૂર્યની ગતિને અટકાવી અને ગોકર્ણ મહારાજ પૂછે છે, તુભ્યમ નમો જગત સાક્ષી બ્રૂહી મેં મુક્તિ હેતુકમ. હું આપના ચરણમાં વંદન કરું છું અને મારી મુક્તિ થાય, અરે મારા ભાઈની મુક્તિ થાય એવો કોઈ ઉપાય બતાવો. જ્યારે આ વાતને સાંભળી એટલે સૂર્ય ભગવાને ગોકર્ણ મહારાજને કહ્યું કે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. ભાગવતજીની કથાનું વાંચન 7 દિવસ સુધી કરો, એનાથી તમારા ભાઈને મુક્તિ થશે, એ મુક્ત થશે. જ્યારે કહ્યું કે ભાગવતજીની કથા કરો તમારા ભાઈની મુક્તિ માટે, ગોકર્ણ મહારાજે કહ્યું ઠીક છે. લોકોએ પણ આ વાતને સાંભળી, ગામના લોકોએ, અને બધાને કહ્યું કે ભાઈ આપણે કથા કરવી છે, તમે મને મદદ કરો. બધા તૈયાર થયા. તુંગભદ્રા નદીના કિનારા ઉપર સરસ મજાનો લતા અને વેલીઓનો મંડપ તૈયાર કરી અને કથાનો પ્રારંભ કરતા પૂર્વે પેલા ધુંધુકારીનું આવાહન કર્યું છે. આવો ધુંધુકારી વાયુના રૂપમાં આવ્યો છે. મેં તમને કહ્યું ને, પિતૃ આવે વાયુના રૂપમાં આવે. આવ્યો. બેસવું ક્યાં? હવે વાંસનું વન હતું, એમાં વાંસો પણ હતા અને એમાં વ્યાસપીઠ આગળ એક સુકાયેલો વાંસ હતો. એના પોલાણમાં ધુંધુકારી બેસી ગયો અને પોલાણમાં બેસી ગયો અને 7 દિવસ સુધી એ કથાને સાંભળવા લાગ્યો છે. એ 7 દિવસ સુધી ધુંધુકારી કથાને સાંભળવા લાગ્યો અને 7 દિવસમાં પોતાની વાસનાની 7 ગાંઠોને એણે તોડી છે. પણ આપણે ત્યાં એક પરંપરા છે કે વાંસ બાંધવો એટલે બાંધવો છે, ન બાંધીએ તો એમ કે મહારાજને કાંઈ ખબર નથી પડતી. પણ ધુંધુકારી માટે તો કોઈ ઓપ્શન નહોતું એટલે વાંસ ત્યાં વાંસનું વન હતું, એમાં ઉગેલો હતો વાંસ, એના પોલાણમાં જઈને બેઠો હતો. પણ એના માટે કાંઈ સ્પેશિયલ વાંસ બાંધવાની આવશ્યકતા નથી. પણ ન બાંધીએ તો એમ કે મહારાજને કાંઈ ખબર પડતી નથી એટલે અમે પહેલાં જ મંગાવીને બાંધી દઈએ. અને ધુંધુકારીના જીવનમાં જે વાસનાઓ હતી ને, એ વાસનાઓની ગાંઠો તૂટી છે, વાંસડાની નહીં. હા, પણ લોકોને એમ છે કે વાંસડાની ગાંઠ તૂટી. પોતાના જીવનમાં રહેલી વાસના અને વાસનાઓની ગાંઠોને તોડવાની છે. 7 દિવસ સુધી કથાને સાંભળી વાસનાઓની ગાંઠોને તોડી છે અને તૂટી અને 7મા દિવસે કથાને વિરામ આપતાની સાથે જ ધુંધુકારી પ્રગટ થયો છે. દિવ્ય રૂપ ધરો જાત તુલસી દામ મંડિત પિત્તવાસા ઘનશ્યામ મુરકુટી કુંડલાન્વિત. પિત્ત વસ્ત્રો એટલે કે પીળા પિતાંબર આદિ ધારણ કરી, કંઠમાં તુલસીની માળા, કાનમાં તુલસીની માળા છે, મસ્તક ઉપર તુલસીની માળા વીટેલી છે અને એવો પ્રગટ થયો. હાથમાં બાજુબંધ તુલસીની માળાના છે. પ્રગટ થઈને સૌથી પહેલા ભાગવતજીની વંદના કરી છે અને ભાગવતજીની વંદના કર્યા પછી ગોકર્ણ મહારાજની વંદના કરી છે. હા, ગોકર્ણ મહારાજની વંદના કરી છે. ભાગવતજીની વંદના કરી, ગોકર્ણ મહારાજની વંદના કરીને કહ્યું, ભાગવતની વંદના કરતા કહ્યું, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્યો કૃષ્ણલોક ફલપ્રદ. ભાગવતજીની કથા ધન્ય છે
અને સાથે સાથે 7 દિવસ ધન્ય છે. આ 7 દિવસ ભાગવતજીની કથા છે ને એ પણ ધન્ય છે. કારણ કે એ 7 દિવસમાં કંપનતે સર્વ પાપાની, બધા જ પાપો કંપે છે. ગોકર્ણ મહારાજ ભાગવતજીની વંદના કરી ખૂબ વખાણ કર્યા છે. એટલી વારમાં ભગવાન વિષ્ણુના પાર્ષદોનું આગમન થયું. વિમાન લઈને આવ્યા છે. ધુંધુકારીનો હાથ પકડી વિમાનમાં બેસાડી વિમાન જવાની તૈયારી કરે અને ગોકર્ણ મહારાજે વિમાનને અટકાવતા કહ્યું કે ઊભા રહો. આ તમે આ એક ધુંધુકારીને લઈ જાઓ છો વિમાનમાં બેસાડીને, તો કહ્યું કે અત્રેવ બહવ સંતિ શ્રોતારો મમ નિર્મલાહ. અહીંયા બધા શ્રોતાઓ છે જે બધાએ કથા સાંભળી છે, તેનું શું? એના માટે વિમાન કેમ નહીં? ત્યારે ભગવાનના દાસો એટલે કે ભગવાનના પાર્ષદોએ કહ્યું કે ભાઈ બધી વાત બરાબર છે, બધાએ કથાને સાંભળી છે, પણ સાંભળવામાં ભેદ થયો છે. એટલે ભગવાનના પાર્ષદો કહે છે કે શ્રવણસ્ય વિભેદેન ફલભેદોત્ર સંસ્થિતા શ્રવણમ તો કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ. કથાને સાંભળી બધાએ પણ કોઈએ મનન નથી કર્યું. હા, ખાઈ પીને આનંદ કર્યો, જલસા કર્યા, કથા સાંભળી અને ખંચેરીને ઘરે જતા રહ્યા. ઘરે ગયા પછી કથા જે સાંભળી હોય એનું મનન કરવું જોઈએ કે આજે કથામાં શું આવ્યું, એમાં કેટલું સત્ય છે, કેટલું તત્વ છે, કેટલું શું છે, એ મનથી વિચાર કરી એનું મનન કરવું જોઈએ. ધંધુકારીએ એ કર્યું, બીજા લોકોએ ન કર્યું. એટલે ભગવાનના પાર્ષદોએ કહ્યું કે શ્રવણમાં ભેદ થયો ને એટલે ફળમાં ભેદ થયો છે. એટલે આજે તો ધુંધુકારી એક જ જશે, પણ હવે પાછી ફરી કથા કરો અને જો આ બધા જ સાંભળીને મનન કરે તો બધાને માટે વિમાન લઈને આવીશું. પાર્ષદો ગયા. ગોકર્ણ મહારાજ કહ્યું જો સાંભળ્યું તમે બધાએ? કહ્યું હા સાંભળ્યું. હવે 6 મહિના પછી હું કથા કરીશ. ઠીક છે. 6 મહિના પછી પાછી ગોકર્ણ મહારાજે કથા કરી. બધાએ ખૂબ ધ્યાનથી સાંભળી છે કથાને અને મનન પણ કર્યું. ખાવા પીવા ઉપર ધ્યાન ન આપ્યું, કથા સાંભળી અને મનન કર્યું. અને મનન કર્યું એટલે 7મા દિવસે એક વિશાળકાય જમ્બો જેટ વિમાન આવ્યું છે. હા, એની અંદર બધા ગામના લોકોને બેસાડ્યા છે. જે લોકોએ કથા સાંભળી હતી એ બધા જ પશુ પક્ષી કીટ પતંગ વૃક્ષ બધું જ બેસાડી અને વિમાન ભગવાનના ધામમાં ગયું છે.